વડોદરા શહેરના ગૌરવ સમાન ઐતિહાસિક સયાજી બાગમાં સેવા સદન દ્વારા 16 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે। શહેરના ગૌરવ સમાન કમાટી બાગમાં ચાલી રહેલ અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી સેવા સદનના સત્તાધીશો દ્વારા સમગ્ર સયાજી બાગમાં વિવિધ 16 સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવાની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે। હાલ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને આતંકવાદીઓની નજર વિકસિત શહેર પર હોવાની વડોદરા શહેરના સયાજી બાગમાં પણ શહેરમાં તેમજ શહેર બહારથી કેટલાક પર્યટકો સહેલગાહ માટે આવે છે, ત્યારે આ સંજોગોમાં ભાંગફોડિયા તત્વો આતંકી પ્રવૃત્તિ થવાની શક્યતા રહેલી છે, જેથી અગમચેતીના ભાગરૂપે સેવા સદન દ્વારા સમગ્ર કમાટી બાગમાં સીસીટીવી કેમેરા ગોઠવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે, જેનું સીધું મોનિટરિંગ ઝૂ વિભાગ તથા ગાર્ડન ઓફિસ ખાતે કરાશે। ઝૂ અને સયાજી બાગ એન્ટ્રી ગેટ તથા મહત્વની જગ્યા લગભગ કવર કરવામાં આવશે, જેથી કરીને જે સિક્યુરિટીના પ્રશ્નો છે એ સીસીટીવીથી ઘણા સોલ્વ થશે। આ ઉપરાંત અસામાજિક તત્વો તથા જે બીજી એક્ટિવિટી હોય જે લોકોની કે જો આતંકવાદી ઘટનાઓ પણ બને એના માટે પણ અમારું આયોજન છે અને આ અંગે અમે મંજૂરી અર્થે ફાઇલો રજૂ કરેલી છે અને ટૂંક સમયમાં આ અંગે આયોજન કરવામાં આવશે।